નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે મુલાકાત લીધી છે ગ્લોબલ ફર્ટિલાઇઝર. આપણો ભાઈનો પરિચય લઈને પછી આગળ વધીએ. આપનો પરિચય? મારું નામ બ્રિજેશ વેકરિયા છે અને અમારો હેલ્પલાઇન નંબર છે 9315672507. તો હવે સાહેબ, આપણે આ સ્ટાર પ્રોટેક્ટ છે એમાં કઈ કઈ બેક્ટેરિયા છે, કઈ કઈ રીતના કામ કરે છે અને કયા સમયે આપણે એને ઉપયોગ કરવો, એ ખેડૂત મિત્રોને થોડુંક જણાવો. ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને વેકરિયાભાઈ કરી કે ભાઈ અત્યારે જે છે એ સમયગાળો કયો છે. તો કે અત્યારે આપણે ખ્યાલ છે કે આ વર્ષે ખૂબ મોટી માત્રાની અંદર, ખૂબ મોટી સંખ્યાની અંદર ખેડૂત મિત્રો જે છે એ વાવેતર મગફળીનું કરી રહ્યા છે. હવે વેકરિયાભાઈ, મગફળીની અંદર જો વાત કરવામાં આવે તો મગફળીની અંદર આપણે આમ જોઈએ ને તો મગફળીની અંદર મુખ્યત્વે જે છે એ આપણે ઉત્પાદન વધે એના માટે થઈને બધા આપણે જે છે એ મહેનત કરતા હોઈએ. પણ આ ઉત્પાદન વધે છે એ તો વાત બરોબર, પણ ઉત્પાદન ઘટાડવા પાછળના કયા કયા કારણો છે એ મહત્વના જોવા જરૂરી છે. તો કે સૌપ્રથમ જે છે આપણે જો વાત કરવામાં આવે તો મગફળીની અંદર જે છે એ જ્યારે મગફળી આપણે વાવશું એટલે મગફળી જે છે એને આપણે પટઈ મારીએ છીએ, બધું કરીએ છીએ, પણ છતાં મગફળી જે છે એ 30 થી લઈને 35 દિવસની થાય તરત જે છે ઉત્સુકનો રોગ આવે, જેને આપણે કાળી ફૂગના કારણે આવે. તો કાળી ફૂગ જે છે એના કારણે જે છે એક તો ઉત્પાદનમાં ઘટાડો થાય છે. જે છોડવો આપણને ખ્યાલ છે કે એક છોડવો જે છે કાળી ફૂગ લાગે એટલે છોડ હુકાઈ જાય છે. હવે 20 થી 25% જે છે એ આપણા ખેતર આખું હોય એમાંથી લગભગ 5 થી 7% જેવા છે છોડ જે છે સુકાતા હોય. હવે એક છોડવો હુકાઈ ગયો એટલે તમે એમ સમજો કે પછી 30 જે છે આપણે દોડવા આવવાના હતા એ નથી આવવાના. તો આખા ખેતરમાંથી જઈ 1 વીઘાનું ખેતર હોય તો 100 છોડવા વૈયા ગયા તો 100 ગુણ્યા 25 કરો એટલા તો આપણા પોપટા ઓછા થઈ જ ગયા ને, કે એમાં અંદર આપણે દોડવો બેહારી જ નથી શકવાના. તો એનાથી ઉત્પાદન ઓછું આવે, એટલે કે ઉત્સુકના રોગના કારણે ઓછું આવે. બીજી વાત તો કે જે છે એ છોડ જે છે એ થોડોક વરસાદ જે છે એ શરૂ થશે બરાબર એટલે તરત જે છે એ બીજો પ્રશ્ન આપણે શેનો આવશે તો કે બીજો પ્રશ્ન તરત પીળી મગફળી પડવા મળે. એટલે કે ટૂંકમાં 1.5 થી 2 મહિનાની મગફળી થાય ત્યારે જે છે એ સતત વરસાદના કારણે અથવા તો વધી જવાના પાણીના કારણે અથવા તો પોષક તત્વોના કારણે ઉણપના કારણે પીળો પડતો હોય. આપણે ખ્યાલ છે કે પીળો પાન પડે એટલે ખોરાક જે છે એ રાંધી શકે નહીં, અને પીળું પડી જાય તો પણ જે છે એ છોડની અંદર એ જે સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે ખોરાક રંધાવો જો એ રંધાતો નથી અને છોડની અંદર ઉત્પાદન ઘટે છે. ત્રીજી વાત આપણે જોઈએ છીએ તો કે ઘણી વખત આપણે જે છે છોડની અંદર એ 1 થી 2 થી 5% છોડવા તમે જુઓ આખા ખેતરની અંદર જે છે એ બીજાની અંદર આખો ઘૂઘરો બંધાયેલો, પણ બીજા છોડની અંદર બાજુમાં આમ ખેવી તો એની અંદર એક પણ દાણો ન હોય, 1-2 દાણા હોય, એમના માવ ઠુઠુડાઈ ગયેલા છોડ હોય. તો આ એક પણ પ્રશ્ન છે. તો એનાથી પણ ઉત્પાદન જે છે આપણા છોડની અંદર ઘટે છે, આપણા પાકની અંદર ઘટે છે. સાથે સાથે ત્યારબાદ જે છે એ ઉત્પાદન ઘટવામાં સૌથી અગત્યનું કારણ જ્યારે આપણે દોડવા ભરાઈ જાય, દાણા ભરાવાની શરૂઆત થાય ત્યારે સફેદ ફૂગ આવે બરાબર. એટલે કે ટૂંકમાં આવા કારણોના કારણે ઉત્પાદન આપણું ઘટે છે. ત્યારે આજે આ સ્ટાર પ્રોટેક્ટની આપણે જો તમે વાત કરી તો કે આ સ્ટાર પ્રોટેક્ટની અંદર આ ટેકનોલોજી, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આ ખેતીવાડીમાં પણ થવા લાગ્યો છે, જે ફાર્માસ્યુટિકલની અંદર અત્યાર સુધી થતો હતો. લાયોફિલાઇઝેશન ટેકનોલોજી, જે આપણા ખેડૂતો માટે આ ટેકનોલોજી આપણે છેલ્લા 2 વર્ષથી ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ ટેકનોલોજી એવી છે કે આની અંદર જે છે બધા બેક્ટેરિયાઓ એક તો ભેગા કરી શકાય છે, બીજા આ બેક્ટેરિયાનો જથ્થો જે છે એ નાનો કરી શકાય. એટલે કે એનો જે જથ્થો હોય, જે આપણે ઓલો કિલોમાં 1 કિલોના અંદર પડીકાની અંદર જે છે એ નાખીએ, ટાઇકોડરમાં નાખતા હતા એકની અંદર, તો આની અંદર જે છે બધા બેક્ટેરિયાઓ ભેગા કરે. એટલે કે 250 ગ્રામની અંદર ટાઇકોડર્મા, બેવરિયા, સુડોમોનાસ, મેટારેઝિયમ, વર્ટિસિલિયમ, બેસેલિસ થુરેન્જીસ, એનપીકેના બેક્ટેરિયાઓ, આ બધું બેક્ટેરિયાઓ આની અંદર મિક્સ કરી દેવામાં આવે. બીજું કે બેક્ટેરિયાઓનો જે છે સ્વભાવ હોય કે 2 બેક્ટેરિયાઓ ભેગા થાય એટલે એ ભેગા નહોતા કરી શકાતા, ત્યારે આ ટેકનોલોજીના કારણે આ બેક્ટેરિયાઓ બધા આપણે આમાં ભેગા કરી શકીએ. આપણે ખબર છે કે સુડોમોનાસ ને મેટારેઝિયમ ભેગા કરીએ તો એ 2 બેક્ટેરિયાને ભળતું નથી બરાબર, એકબીજાને ખાઈ જાય છે. ત્યારે આની અંદર જે છે એ ઊંચા કહેવામાં આવે કે ઊંચી ટેકનોલોજીના કારણે જે બેક્ટેરિયાઓ એને સુષુપ્ત અવસ્થામાં કરવામાં આવે, જ્યારે એને ભેજ જમીનમાં આપણે આપીએ ત્યારે બાદ જ જે એક્ટિવ થતા હોય એટલે આની અંદર પેક થવામાં એને કંઈ વાંધો નથી. બીજું કે આની એક્સપાયરી ડેટ જે છે એ નજીક હતી, જ્યારે આપણે નાખીએ તો કે આ ટેકનોલોજી નહોતી એટલે આપણે બેક્ટેરિયા લાવીએ બજારમાંથી તો એ 6 મહિનાની અંદર પૂરા થઈ જાય એટલે આપણે વેચવા પડે ને કાં જે છે એ ખેડૂતો એમ કે હવે આ પૂરું થાય, હવામાનનો જે બેક્ટેરિયા હોવા જોઈએ નથી. જ્યારે આની અંદર સુષુપ્ત અવસ્થામાં છે બરાબર, કે આને જે છે લાંબા ગાળા સુધી જ્યાં સુધી ભેજ ન મળે ને ત્યાં સુધી કામ આપે. સરકારના નિયમ મુજબ એમાં 2 વર્ષની ઓલી મારે છે, પણ એમ ન મારે છતાં કદાચ વહી ગયું હોય ને તો એને કાંઈ થવાનું નથી, કારણ કે એને એક તાપમાને ગરમ કરી એના જે મિશ્રણને ગોલું કરીને પછી એને
ભેગું કરવામાં આવ્યું. તો આ ટેકનોલોજીના કારણે આ બધું ભેગું કરી શકાય છે, જથ્થો નાનો કરી શકાય છે અને લાંબા ગાળા સુધી જે છે કામ કરે છે. આ પ્રોડક્ટ એવી છે કે આ સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ તમે કરો તો એની અંદર જે છે એ શરૂઆતની અંદર ટાઇકોડર્માની સાથે સાથે સુડોમોનાસ આ બંને હોય. ટાઇકોડર્માની 2 પીસીસ છે, એની અંદર હર્જેનિયમ અને વીરડી, એટલે સફેદ ફૂગના હોય તો એનાથી એને મારે છે. કાળી ફૂગ હોય તો સુડોમોનાસ છે, વર્ટિસિલિયમ છે. સાથે સાથે જે મગફળીની અંદર જે છે આપણે બધાને ખબર છે કે મગફળીની અંદર છેલ્લા વર્ષોની અંદર આપણે વાયર વર્મનો પ્રશ્ન આવ્યો છે, મુંડાનો પ્રશ્ન આવ્યો છે, તળકીડીનો પ્રશ્ન આવ્યો છે, ઉધઈનો પ્રશ્ન આવે ત્યારે એના અંદર જે છે જમીનની અંદર જે છે રહેલા આના જે ડીમ્સ છે, એના જે બસ્સા છે, એના કોસેટાઓ છે, એને મારવાનું કામ કોણ કરશે? તો કે એની અંદર જે છે બેવરિયા બાસિયાન અને બેસેલિસ થુરેન્સિસ અને મેટારેજિયમ આ 3 પ્રકારના જે છે એની અંદર બેક્ટેરિયાઓ નાખેલા છે. જેથી કરીને જમીનની અંદર તમે નાખશો એટલે એ જમીનની અંદર જે છે એનું આખું ઝાડું તૈયાર કરશે, છોડ ફરતું આખું ઝાડું તૈયાર કરશે. એટલે કોઈ પણ જીવાત જે છે એને બાજુમાં આવવા દેશે નહીં, અથવા એના કોઈ જે ડીમ્સ હોય, એના બસ્સા હોય, એના કોશેટા હોય, એનો જે છે ખોરાક તરીકે ઉપયોગ કરી નાખશે. આપણે બધાના ખેડૂતને એક શું છે ખબર કે ભાઈ જીવાત થાય અને મારીએ તો આપણી દાજ ઉતરે, આપણે એવું થાય, પણ આ તો થવા જ નથી દેવી. કોશેટામાંથી જ જે છે નો જીવાત થાય તો, ઈંડામાંથી જે છે ઈયળ ન થઈ તો આપણે ફાયદો કરવાનો. કપાસની અંદર જેમ બીટી એટલે બેસેલિસ થુરેન્સિસ તો એના બેક્ટેરિયાની અંદર એડ કરવામાં આવે. એ સિવાય જમીનની અંદર હજારોની સંખ્યામાં તમે દર વર્ષે કેટલું બધું ડીએપી વેચી નાખો, કેટલું બધું સેન્દ્રી એટલે કે ટૂંકમાં ફોસ્ફરસ નાખો છો જમીનમાં, પણ એ જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં પોષક તત્વો પડ્યા છે જે છોડ લઈ શકતો નથી. પણ એને લભ્ય સ્વરૂપમાં કોણ ફેરવે? તો કે બેક્ટેરિયાઓ ફેરવે. તો જમીનની અંદર જે છે આ એનપીકેના બેક્ટેરિયાઓ જે છે આપણા માટે ખૂબ ઉપયોગી છે, જે મુખ્ય પોષક તત્વો છે. જમીનમાં 10 વર્ષનો જે છે આપણે કહીએ, ખેડૂતો એવું કહે છે, વેપારી આપણા જે વૈજ્ઞાનિકો એવું કહે છે કે છોડને આપણે જે ખાતરો આપીએ છીએ, 100 કિલો ખાતર આપ્યું હોય તો એમાંથી છોડ જે છે એ એમાંથી લઈ કેટલું હોય તો કે 40% એટલું જ લે, બાકીનું જમીનમાં ફિક્સ થાય છે. તો એ ફિક્સ થયેલાને જે છે પાછું જમીન આપણી સુધી જે છે લાવવા માટે કોણ કામ કરે? તો કે આ એનપીકેના બેક્ટેરિયા, તો એ પણ એની અંદર એડ કરેલા છે. એટલે 3 વસ્તુ જે છે આ કામ કરે છે આ સ્ટાર પ્રોટેક્ટ. એટલે જે ખેડૂત મિત્રોને આવ્યા પહેલાં આનો ઉપયોગ જો કરશે તો લાંબા ગાળા સુધી, એક વખત વાપરો એટલે 1 મહિનો સુધી જે છે આની કાર્યક્ષમતા રહેશે. એટલે લાંબા સમય સુધી જે છે એ ખેડૂતોને ઉત્સુકનો રોગ, પીળું પડવાનો પ્રશ્ન, સાથે સાથે સફેદ ફૂગનો પ્રશ્ન, આ બધામાં જે છે એ સ્ટાર પ્રોટેક્ટ કામ કરે છે. તો મિત્રો આ હતી આ સ્ટાર પ્રોટેક્ટની વાત. વધારાની માહિતી માટે આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે. અમારો હેલ્પલાઇન નંબર છે 93 65 27 507. ખેડૂત મિત્રો, ગુજરાતના કોઈપણ જિલ્લામાં, કોઈપણ તાલુકામાં તમે જે છે એ આવા વધારાની માહિતી, ખેતીને લગતું કંઈ પણ કામ હોય તો અમારો હેલ્પલાઇન નંબર છે 9231 389. આ નંબર ઉપર પણ તમે ફોન કરી અને માહિતી મેળવી શકશો. ખૂબ સરસ મજાના આજના આપણા સ્ટાર પ્રોટેક્ટ વિશેની વાત તમને ચોક્કસ ગમી હશે. જો ગમી હોય તો બીજા ખેડૂતો સુધી જે છે આને શેર કરજો અને ખેડૂતોને જે છે એ આંગળી સીધાનું પૂન પણ તમે મિત્રો મેળવી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.